ઇતિહાસમાં પહેલીવાર આવી એક ઘટના બની છે કે જેમાં ભાઈ પોતાના બહેનનું હાડપિંજર લઈ અને બેંકની અંદર ગયો હોય છે। હકીકતમાં આ ઘટના છે ઓડિશાની ને ઓડિશાની બેંકની અંદર આ ભાઈના બહેનનું એક ખાતું હોય છે ને આ ખાતાની અંદર 20,000 રૂપિયા પડ્યા હોય। થાય છે એવું કે બેનના દવાખાનાના ખર્ચામાં આ ભાઈના બધા જે પૈસા વપરાઈ જાય છે અને આ ભાઈ પાસે પૈસા હોતા નથી, એટલે તેણે વિચાર્યું કે બેનના ખાતામાં જે પૈસા પડ્યા છે તેને ઉપાડી અને મારું જે દેવું છે તેને ભરી દઉં। પણ જ્યારે આ ભાઈ બેંકની અંદર જાય છે ત્યારે બેંકવાળા કહે છે કે જેનું ખાતું છે તેને લઈને આવો અથવા તેના કંઈક પુરાવા લઈને આવો તો અમે તમને આ પૈસા આપીએ। ત્યારે આ ભાઈ પાસે કશું જ એવું નહોતું, પુરાવા પણ નહોતા અને તેની બેન તો મરી ગઈ હતી। પછી આ ભાઈ ઘણીવાર તકલીફ ભોગવે છે છતાં પણ બેંકવાળા કંઈ માનતા નથી અને અંતમાં આ ભાઈએ એવું પગલું લીધું જે ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે। તે બાજુના કબ્રસ્તાનની અંદર જાય છે અને તેની બેનનું જે કબ્રસ્તાન હોય છે તેને ખોતરી અને હાડપિંજર બહાર કાઢે છે અને પછી ખભે લઈ અને 3 કિલોમીટર પગથી ચાલે છે, કેમ કે તેને આવી હાલતમાં તો કોઈ ગાડીની અંદર બેસાડે પણ નહીં અને તે 3 કિલોમીટર ચાલી અને બેંકની અંદર લઈ જાય છે અને તેના પુરાવા રજૂ કરે છે કે આ જોઈ લો, આ મારી બેન છે જે થોડા જ સમય પહેલા મૃત્યુ પામી છે અને તેનું આ હાડપિંજર છે અને તેના ખાતાની અંદર જે પૈસા પડ્યા છે તે હવે આપો। ત્યારે આ મામલો બહુ જ ગંભીર થઈ જાય છે ને ત્યાં પોલીસ પણ આવી જાય છે, મીડિયાવાળા પણ આવી જાય છે અને અંતમાં આ ભાઈ સાથે ન્યાય થાય છે અને તેમને કહેવામાં આવે છે કે તમે આ પાછું જઈ અને તમારી બેનનું હાડપિંજર કબ્રિસ્તાનની અંદર મૂકી આવો અને તમારા જે પૈસા છે તે તમને મળી જશે। તો તમને શું લાગ્યું છે કે આ ભાઈએ યોગ્ય કર્યું કે નહીં તે તમારી કમેન્ટ સેક્શનની અંદર તમે જણાવી શકો છો।